Yes. You both are right. હું જ છું ગુલાબ મુત્રી અને 10 લાખનું ઇનામ પોલીસે મારી પછવાડે જ રાખ્યું છે. આઉચ! મોતરીભાઈ, તમે તમારું શૌચાલયનું બિઝનેસ છોડીને અહીં શું કામ ગુડાણા? ગુડાણા? ઓહ, હું અહીંયા આવ્યો છું મારી વાઈફને તમારા લોકોથી બચાવવા. વાઈફ? કોણ છે તમારી વાઈફ જેને અમારાથી બચાવવાનું હોય? કઈ સમજાયું નહીં. હું સમજાવું છું. હું છું ગુલાબની વાઈફ. એ ના હોય. શું? હું નથી માનતો. શું? એટલે તું છે ગુલાબની વાઈફ? આ બાજુ જતી રહી. આ વખતે સૂંઘવાનું ભૂલી ગયા? નોટબંધીમાં ગુલાબના ફ્રેન્ડ અને સોપારી કિલર મોગરા ભાઈએ અમને 10 કરોડની બ્લેક મની વાઇટ કરવા માટે આપી અને ત્યાં જ અમને લાલચ જાગી એટલે એ બ્લેક મનીને અમે અમારા શૌચાલયમાં છુપાવી દીધી. હું અને ગુલાબ વર્ષોથી શહેરના અલગ અલગ શૌચાલયમાં છુપાઈ રહ્યા હતા પણ પોલીસે ત્યાં રેડ પાડી અને ઓલો મોગરો બધી જગ્યાએ સૂંઘવા લાગ્યો. એટલે મને કોઈ એવી જગ્યાની તલાશ હતી જ્યાં હું સુકૂનથી રહી શકું. બાય ધ વે, પંકજ સર, શહેરની બહાર આ સુમસાન જગ્યાએ તમારા બંગલાથી વધારે સલામત જગ્યા બીજી કઈ હોય? એટલા માટે હું અહીંયા કામવાળી બનીને આવી અને વગર વાંચે તમારો એગ્રીમેન્ટ પણ સાઇન કરી દીધો. હે ભગવાન, શું છે તારી લીલા? માંડ ચોકઠું ગોઠવેલું આ ડોનની બાયડી નીકળી. ધીસ ઇઝ નોટ ફેર ભગવાન. આ વખતે હું મારી સાધિકાને નહીં ગુમાવું. બેબી, તને અહીંયા કોઈ તકલીફ તો નહોતી પડતી ને? ના. બેબી, અહીંયા મારી ઇજ્જત ઘડી ખતરામાં આવી જતી હતી ને જેમ તેમ કરીને મારી ઇજ્જત બચાવી. પણ હવે તમે આવી ગયા છો ને એટલે હવે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. નો બેબી, નહીં, પ્લીઝ આવું નહીં કર. જો રાધિકા, મારે તને એક વાત કહેવી છે. રાધિકા, હવે મારું પુરુષત્વ ખતમ થઈ ચૂક્યું છે. એક મિનિટ. ટિંકા ચિક્કા. હવે કન્ટિન્યુ. રાધિકા, હવે મારી અંદર સ્ત્રી પુરુષ વચ્ચે હોય એવા રોમાન્સના વાયરસ ખતમ થઈ ગયા છે અને મારી અંદર પુરુષ વચ્ચેના એવા રોમાન્સના વાયરસ ઉછાળા મારી રહ્યા છે. સોરી ડાર્લિંગ, સોરી ટુ સે ધેટ. આ હવે મારું હૃદય સોહામણા પુરુષને જોઈને જ ધડકે છે. સોહામણા કયું, ડરામણા નહીં. ઢીલો થઈ ગયો છે. મતલબ તું કે બની ગયો? એટલે તારા જીવતે જીવત હું વિધવા બની ગઈ? વિધવા નહીં, ગેધવા. ગેની વાઈફ. શું કરું ડાર્લિંગ, શું કરું? યુ નો શું છે ને કે લોકડાઉનમાં કિરણ સોહરના એટલા બધા શો જોયા કે કિરણ સોહરનો વાયરસ મારામાં આવી ગયો. મને એનો ચેપ લાગી ગયો. હવે હું આખો બદલાઈ ગયો છું. મને ખબર છે પંકજ, મને ખબર છે રાધિકાએ મને આ ઘરની ને તમારા બધાની ડિટેલ આપી છે. તને રાધિકા ગમે છે ને? ડોન્ટ વરી, હવે મને રાધિકામાં જરાય રસ નથી.
પંકજ, આજથી મારી રાધિકા તારી. એક મિનિટ. કન્ટિન્યુ. અને તારો હેન્ડસમ દીકરો મારો. આપ્યો. એ પપ્પા શું આપ્યો? કોઈ મને તો પૂછો. નહીં. હે ભગવાન, હવે મારું શું થશે? અરે હું છું ને રાધિકા, ચિંતા નહીં કર. જો પ્રેમ લાઈટ નથી જોતો, ઉંમર નથી જોતો. આપણે બે જણા બ્લેક રમીશું અને વ્હાઈટ છોકરા પેદા કરીશું. જો ચિંતા ના કર, 60 નો થયો છું પણ હજી એ ગિરનારની ઓરિજિનલ શિલાજીત રોજ લાવું છું. એ ડોહા, ચૂપ કર. તારા કરતા તો આ પંકજ સારો. બોલ પાછો મારા કોર્ટમાં આવ્યો. યસ, આઈ એમ રેડી. પણ ગુલાબ, હું તો તને જ પ્રેમ કરું છું. भला है, बुरा है कि फिर गे जैसा है. मेरा पति मेरा देवता है. लेकिन तेरा पति किसी और के सपने सेवता है. चल हट. पंकज, દાદા જુઓ, સ્ટોપ ઇટ. કાન ખોલીને સાંભળી લો બધા. શું કીધું? કાન ખોલીને. હમ. હા, માય ગોડ, આને તો કોઈ પણ ગન બતાવો, કઈ ફરક જ નથી પડવાનો. પંકજ, કાન ખોલીને સાંભળી લે. હવેથી હું અને રાધિકા બંને આ જ ઘરમાં અહીંયા જ રહેવાના છીએ, જ્યાં સુધી અમારા નાણાં સ્વિસ બેંકમાં જમા ન થાય ત્યાં સુધી. પોલીસને કે પછી મોગરાને અમારી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરી તો તમારા આટલા નાના, આને તો દેખાતું જ નથી, તમારા નાના ટુકડા કરીને અમારા સુલભ શૌચાલયમાં પધરાવી દઈશું. આજથી મારા ગાર્ડ્સ આ બંગલાની 24 કલાક ચોકીદારી કરશે. આ બંગલામાં મારી મરજી વગર કોઈ અંદર પણ નહીં આવી શકે, કોઈ બહાર પણ નહીં જઈ શકે. સમજી ગયો? સમજી ગયો. એ પરિમલ, ચાલ ને આપણે દોસ્તાના જોઈએ. હટ. ચલ એટલે મને કહ્યું ચલ જોડે ચલ. ઇન્વિટેશન આપ્યું, હું આવ્યો પરી. ગુલાબ, ગુલાબ નથી, ગુલાબી થઈ ગયો છે અને મને સોંપી ગયો છે તારો હાથ. એ રાધિકા. માસી, થોડું માન આપ પંકજિયા. નહીં, કશું ગંધાતું નથી.